મિર્ચી મોર્નિંગ. ચલો આજે દિવસની શરૂઆત લાફ્ટર થી કરીએ. આજે જે જોક કહેવાનો છું એ વિનોદ ભટ્ટે એમના એક હાસ્યલેખમાં ટપકાવ્યો હતો. વિનોદ ભટ્ટનો જબરો ફેન છું. અમદાવાદના ધનપાલ શેઠ પાસે ચિક્કાર ધન એમને હાર્ટ એટેક આવ્યો. યમરાજાએ આંગણામાં ઝાડ નીચે પાડો પાર્ક કર્યો અને આવીને કહ્યું, વત્સ ચાલ તને તેડવા આવ્યો છું. શેઠે કહ્યું, તૈયાર જ છું, પણ એક સવાલ પૂછું. યમરાજાએ કહ્યું, પૂછ. મર્યા પછી મને ક્યાં જન્મ મળશે? યમરાજા કે કોન્ફિડેન્શિયલ છે, ના કહેવાય. શેઠ કે કોને હવે, હું ક્યાં કોઈને કહેવા જવાનો છું. યમરાજા સારા મૂડમાં હતા તો કહી દીધું કે જો સામે જો, તારો માળી રામજી જે ઓરડીમાં રહે છે ને એને ત્યાં કાલે સવારે તારે પુત્ર તરીકે જન્મ લેવાનો છે. શેઠે તરત જ થેન્ક યુ વેરી મચ કહીને એક જ મિનિટ તકિયા નીચેથી પોતાનું વિલ એટલે કે વસિયતનામું કાઢ્યું ને તરત લખી નાખ્યું, મારી સઘળી મિલકત મારા માળી રામજીના પહેલા સંતાનને આપી દેવી. સાક્ષીની સહી તો પહેલેથી કરાવી જ રાખેલી. શેઠે શું તૈયારી હતી. યમરાજાને કહ્યું, ચાલો આપણે રેડી. વિનોદ ભટ્ટનો આ જોક આજે કેટલો બધો રેલેવન્ટ છે. એક ન્યૂઝપેપર રિપોર્ટ પ્રમાણે વકીલો પાસે 40 થી ઓછી ઉંમરના લોકો આજકાલ વિલ લખાવા બહુ જ બધા આવે છે અને વકીલોને આંચકો લાગે છે, શોકિંગ લાગે છે કે આટલી નાની ઉંમરમાં વિલ. બટ ધીસ ઇઝ અ ન્યૂ નોર્મલ અને મને એમ લાગે છે કે આ યોગ્ય છે. હું છેલ્લા 3 વર્ષથી મારું વસિયતનામું કરવા વિશે બહુ જ સિરિયસ હતો, પણ જેને હું આ વાત કહું એ હસવામાં જ ઉડાડી દેતા. હું એમને સમજાવું કે ભાઈ લખીને જઈએ તો સહેલું રહે, નહીં તો આ બેંક્સ ને ઇન્વેસ્ટમેન્ટ ને આ બધું ચોળાઈ જાય, જટિલ થઈ જાય. હવે સંપત્તિ ને મિલકત ને એ બધું તો ઠીક, પણ મારા વસિયતનામામાં બીજું શું શું આવે? મારો વારસો એટલે શું? મારો વારસો એટલે મારા વિચારો. મારા એ વિચારો જેને હું રોજ આકાશમાં વહેતા મૂકું છું. એ વિચારો મને જ્યાંથી મળે છે ત્યાં જ પાછા મોકલું છું. એ વિચારોના બીજ જે હું રોજ વાવું છું ને તમારા મનમાં એ વિચારોની વાવણી કરું છું. એમાંથી જે ઉગે તે મારો વારસો, આપણી સહિયારી મિલકત. મારો વારસો એટલે મને વડીલો પાસેથી, કુટુંબ પાસેથી મળેલા સંસ્કાર. મારો વારસો એટલે વર્ષોથી મેં વહેંચેલું વહાલ, મેં વરસાવેલો પ્રેમ, ચિક્કાર તરબતર કરી મૂકે એવો ગળાડૂબ પ્રેમ, જાતને ભૂલીને બધું અસ્તિત્વ ઓગાળીને વરસી જવાની ઘટના એટલે મારો વારસો. મારો વારસો એટલે મારી સમજણ અને એનો સેતુ. બોલો, તમારો વારસો એટલે? જો તમારે વસિયતનામું કરવાનું હોય તો કોને કોને શું શું આપીને જશો? કેટલો સરસ અને ઉચિત સમય મળ્યો છે આ વિચારવાનો. વિચારજો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.